પૃષ્ઠફળ અને ઘનફળનો મોસ્ટ આઈએમપી દાખલો 3 અથવા 4 માર્કમાં પૂછાતો પ્રશ્ન. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર ક્યુબ. આનું ઘનફળ પણ 64 સેન્ટીમીટર, આનું ઘનફળ પણ 64 સેન્ટીમીટર ક્યુબ. તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. હવે જો આ બે ઘનને જોડી દઈએ એટલે કે આ એક ક્યુબ છે, એને ધક્કો મારીને બાજુમાં બીજો ક્યુબ જોડી દઈએ તો કેવો આકાર લે? લંબઘન જેવો આકાર લે. આ લંબઘનનું પૃષ્ઠફળ મેળવવાનું કીધું. હવે જો સમઘનમાં આ લંબાઈ L અને એનું ઘનફળ L ક્યુબ બરાબર 64. L ક્યુબ બરાબર 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 64, ચોકે ચોકે 16, 16 4 64 એટલે કે 4 નો ઘન. તો બે બાજુ ઘન ઘન ઉડાડી દઉં તો L બરાબર 4. આની લંબાઈ મને કેટલી મળી? 4 સેન્ટીમીટર. તો આની લંબાઈ પણ કેટલી છે? 4. પણ જો અહીંયા ફેર પડી જાય, આ અડધું અને આ 4, 4 અને 4, આની લંબાઈ કેટલી થઈ જાય? 8 સેન્ટીમીટર. લંબઘન બનવાથી એની લંબાઈ કેટલી થઈ જાય છે? 8 સેન્ટીમીટર. એની હાઈટ, ઊંચાઈ તો 4 સેન્ટીમીટર, અહીંયા પણ 4 અને આ ઊંચાઈ 4 સેન્ટીમીટર. એની પહોળાઈ પણ 4 સેન્ટીમીટર, અહીં પણ પહોળાઈ 4 સેન્ટીમીટર અને આ પહોળાઈ પણ 4. પણ એક લેન્થમાં ફેર પડી જાય, લંબાઈ કેટલી થઈ જાય? 8 અને પહોળાઈ 4 સેન્ટીમીટર અને હાઈટ ઊંચાઈ 4 સેન્ટીમીટર. હવે આવા સમઘનનું લંબઘનનું પૃષ્ઠફળ મેળવવાનું સૂત્ર. બે કૌંસમાં LB પ્લસ BH પ્લસ LH. બે ગુણાકારમાં LB પ્લસ BH પ્લસ HL. તો બે કૌંસમાં લેન્થ 8 ગુણ્યા 4 પ્લસ BH 4 ગુણ્યા 4 પ્લસ LH 8 ગુણાકારમાં 4. તો હવે બે કૌંસમાં 8 4 32 પ્લસ 4 4 16 પ્લસ 8 4 32. હવે આનું સાદુરૂપ આપવામાં આવે તો બે કૌંસમાં 32 ને 32 64, 64 ને 16 70 અને 80. 80 ગુણાકારમાં 2 એટલે કે 160 સેન્ટીમીટર સ્ક્વેર. જોઈ લો તમે આખો દાખલો એક વખત.